સો હેલો એવરીવન, ધીસ ઇઝ અમિત સોલંકી અને આપ જોઈ રહ્યા છો બોસની વાત. આજે એક નાપાસ મૂવી રિલીઝ થયું છે. એ મૂવીના પ્રીમિયર માટે શ્રી આલોક સરે અમને ઇન્વાઇટ કર્યા છે. બસ એનું પ્રીમિયર જોવા માટે આવ્યા છે. બસ ચાલતા રહો. અને મારી સાથે મયુર ઠાકોર છે, એમને બી લઈને આવ્યા મેં. આપણને જોઈને ચાલુ થયું લાગે છે. આને શું કહેવાય અમને એક્ઝેક્ટ નથી ખબર. જે બી કહેવાતું હશે કંઈક સારું કહેવાતું હશે. એક્સકિલેટર. આપણે એક્સલેટર બોલ ને નામ એક્સકિલેટર રિક્ષા. મેં નાપાસ મૂવી અહીં જ છે, બસ એના માટે જ આવે જવું ને. ઓકે, આઈ થિંક બધા ભેગા જ થયા લાગે છે. એકદમ શાંતિ. કેવું છે? કેમ છો સર? નાઈસ, થેન્ક્સ ફોર કમિંગ સર. થેન્ક યુ. હાય, થેન્ક્સ ફોર કમિંગ ડિયર, મીન્સ અ લોટ. કેમ છો? બસ મજા છે. મજા? ઓલ વેલ? ઓલ વેલ. તમારા માટે ગુલદસ્તા રેડી અરે બાપ રે બાપ. એના પહેલા જો એના પહેલા નાનું ઇન્ટ્રોડક્શન આલ દઉં. આ છે આપણા મયુર ઠાકોર, મારા દરેક વસ્તુની અંદર ભાગીદાર. અચ્છા એવું. સુખ દુઃખમાં બધામાં. અચ્છા એવું. બિઝનેસ ની અંદર તો છે જ. હા, એ તો રહેવાનું જ નહીં યાર. ભાગીદારીમાં જ મજા છે. એકલામાં માણસ કઈ નહીં, આ ભાગીદાર જ છે ને બધા. એટલે બસ આ મૂવી મેં કીધું ચાલો એક સારું એક પ્રીમિયર છે, મેં કીધું ભાઈને લઈને આવું તો આપણે પણ જોઈએ. અને સાથે સાથે આપણે એક જ ઇન્ડસ્ટ્રી કંઈક ને કંઈક ભેગી થાય છે આના લીધે. અને વડોદરાનો લોકલ ટેલેન્ટને આપણે આગળ લાવવું છે. જે છે જે આપણે ત્યાં આપણી વાત થઈ હતી. યસ. આ બધા છોકરાઓ આપણા છે. પહેલા એબીવીપી ના આપણા અધ્યક્ષ છે પાલિતાનાના. ઓકે, હા, એ પણ આયા છે. એનો મસ્ત ગ્રેટ. આમનો કંઈક સ્ટોરી મૂકી હતી ને. હા, મૂકી હતી એમ. પેલી તલવાર વાળો ફોટો હા, હતો. તલવાર વાળો એમનો જ હતો. યસ. જય માતાજી. આપણા અમિત સર છે અને હી ઇઝ લાઈક બી લોગર ફ્રોમ બરોડા અને બહુ સપોર્ટ કરે. આપણું જે રિલાયન્સ મોલમાં પ્રમોશન હતું ને, આ સરે જ કવર કર્યું. સરે મેચ કવર. સરે નહીં, મેચ કવર કરે તો. મનોજ સર છે, આ રિયાંશુ સર, આ પાર્થ અને હાર્દિક અને એમના ભાઈ. સર, તમારું ફૂલ નેમ? જો જય માતાજી. આમ તો જો બહુ આપણું બહુ સ્ટાન્ડર્ડ ફેમિલી નહીં. આપણે અમને વાત કરી હતી લાસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે. મે બી આપણે મળ્યા હતા, રાઈટ? હા. ત્યારે જ વાત થઈ હતી. બટ જેટલા બી છે સારા સપોર્ટિવ લોકો છે, એટલા વ્યુઅર્સ બી સારા આવે છે. એના લીધે સરે કદાચ એમના માટે જ મને લોયલ્ટી માટે જ ઇન્વાઇટ કર્યો છે. એને મેં કીધું તમારે પ્રીમિયર ઇન્વાઇટ તો પહેલા જ. અને મેં કહ્યું સરને તમારે પહેલા આપણે ગુલદસ્તો આપી દઈએ હમણાં. અરે બાપ રે બાપ, આટલું બધું ના કરો. બધાને આવવા તો શાંતિથી બધું કરીએ છીએ. વી શુડ સ્ટાર્ટ ને, એવું કહું છું એટલે. કઈ પ્રોબ્લેમ નહીં. આવા તો ભેગું થવા તો પછી મજા આવશે, તો શાંતિથી વાત થશે. મૂવીની વાત કરી હતી, નાપાસ મૂવી જે આપણે એન્ટ્રીમાં થઈ ગયેલી વાત. હવે બટ એને થોડી વધારે ક્લિયર કરીશું. આપણે આલોક ઠાકર સર થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ અમને ઇન્વાઇટ કર્યા. અને પોઝ એકદમ ખતરનાક છે ભાઈ, એકદમ ધાંસુ. એમાં મેં જ્યારે ટ્રેલર જોયું ત્યારે મને એવું લાગ્યું હતું મૂવીની અંદર એમનો કંઈક વિલન ટાઈપનો રોલ હશે, બટ એવું નથી. એઝ અ ટીચર છે, રાઈટ સર? રાઈટ. તો શું કેવું છે, કેવું લાગશે તમને? મતલબ કેવો અપ્રોચ છે? પબ્લિક અપ્રોચ તો ઘણા બધા રિવ્યુ સારા આવી રહ્યા છે. શું કેવું છે મૂવીને? પહેલા તો તમારો નાનો ઇન્ટ્રો આપી દો. જો કે મને ખબર છે, વ્યુઅર્સ પણ ખબર છે, પણ તો ઘણી બધી રીતે થોડું વધારે સારું રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ અમિતભાઈ, તમને થેન્ક યુ, દિલથી આભાર. જય માતાજી, મહાદેવ હર, જય શ્રી રામ. પહેલાં તો મીડિયા મિત્રોને, કેમેરામેન ભાઈને, અમિત સરને અને મનોજ સર ઠાકોરને દિલથી થેન્ક યુ કે તમે લોકો નાપાસના પ્રીમિયર પર આવ્યા અને એટલું બધું સહકાર અને સપોર્ટ. એવું કહેવાય ને કે રિજનલ સિનેમાને આપણે ગુજરાતી ઓડિયન્સની સપોર્ટની જરૂરત છે, જે લાલો પછી પ્રૂવ થઈ રહ્યું છે. તો એવી રીતે નાપાસ એક પ્રસ્તુતિ છે જેનું ટેગલાઇન છે નિષ્ફળતામાં સફળતા. તો એમાં જ બધી આ મૂવીનું થીમ લાઇન છે કે જેમાં હું અભયસિંહ રાઠોડનું એક ટીચરનું રોલ પ્લે કર્યો છે. આ ટીચર સોફ્ટ પણ છે અને હાર્ડ પણ છે એઝ પર ધ સ્ટુડન્ટ. અને એ કેવી રીતે લૂઝર્સને એચિવર્સમાં કન્વર્ટ કરે છે અને કેવી રીતે એક ડેન્જર ગ્રુપ છે એમને પણ સારા રસ્તે લઈ આવે છે. તો આ જ મૂવીની થીમ છે. અને હું છું આલોક ઠાકર. મારી આ 7મી પ્રસ્તુતિ છે મૂવી. એના પહેલાં જલજીરા આવી હતી, એમાં અમિત સર અમને મળ્યા નહોતા, બટ હવે અમિત સર અમારી જોડે છે. તો જલજીરા બહુ સારી ચાલી. એ ટોક્ડ અબાઉટ હ્યુમન ઇમોશન્સ. એના પહેલાં જોની એન્જિનિયર, રોકીનિસ 1, રોકીનિસ 2 પણ આવી અને એ પણ સારી ચાલી. એટલે બસ તમને બધાને દિલથી આભાર માગું છું કે અમારા પહેલાં જે શોઝ છે ફ્રાઇડે સેટરડેના, બહુ સારા રિસ્પોન્સ આવી રહ્યું છે. એવી રીતે અમને સપોર્ટ કરજો અને રિજનલ સિનેમાને ગ્રો થવા માટે આલો ફિલ્મ પ્રોડક્શન વડોદરાને સપોર્ટ કરજો. અને આ બધા બાળકોએ જે આ આર્ટિસ્ટો છે, બધા બરોડાના છે, સુરત, ગુજરાત, રાજકોટ, પાલિતાનાના છે, તો એમને પણ સપોર્ટ આપજો કે અહીંયાનું ટેલેન્ટ ઉપર આવે. એવો ધ્યેયથી અમે આલો ફિલ્મ પ્રોડક્શન વડોદરાની શરૂઆત કરી હતી. અને વન્સ અગેન થેન્ક્સ ટુ મીડિયા અને અમિતભાઈને પણ દિલથી નમન અને મનોજ સરને પણ.
મીન્સ અ લોટ. પ્રેક્ટિકાલિટી જોવા જઈએ ને તો એકદમ પ્રોપર એટલે મીડિયાની સામે જે ઇન્ટરવ્યૂ હાલતા હોય ને એવી રીતે વાત કરી નાખી. બટ આપણે તો ખાલી બ્લોગર છે, આપણે ખાલી ડેલી બ્લોગ બનાવવામાં આવ્યા. તો સાહેબ મારા સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણી બધા મુદ્દા હું સારો સવાલ એવો પૂછી કાઢું છું. તો પહેલો એવો સવાલ એક છે કે મૂવીનો રિવ્યુઝ બહુ સારા છે, એઝ અ બધાનું પ્રેઝન્ટેશન સારું છે, બધાની મહેનત સારી છે. ઓકે, હજી સુધી હું એ જોઈ નથી, બટ એના માટે જ બોલાવ્યો છું મને. પણ તમે સેટિસ્ફાઈડ છો? એવું કહેવાય ને કે આપણું બેબી હોય તો કેવું છે, આ એક મૂવી બનાવવું મતલબ કેવું છે કે બેબીને ઉછેરવા જેવું છે. સો એમાં તમને થોડું ચેલેન્જીસ આવે. તો મૂવીમાં સૌથી પહેલું ચેલેન્જ હતું બજેટનું, બિકોઝ નિયોટેક કોલેજ લેવાનું, આટલા બધા લોકોને ખાવા પીવાની અરેન્જમેન્ટ કરવાની, ક્રૂને લઈ જાઓ, મેકઅપ આર્ટિસ્ટથી લઈને બધાના કોસ્ટ્યુમ સમજવાના, કે આના બધા એક એક કેરેક્ટર છે ને તમને જોશે યુનિક કેરેક્ટર છે. સો ઇટ ટેક્સ અ લોટ ઓફ ગટ્સ ટુ મેક ધીસ કાઇન્ડ ઓફ મૂવી, એસ્પેશિયલી વેન યુ હેવ લોટ ઓફ પીપલ. તો આના જલજીરા હમણાં જ ગયા વસાઈથી, તો એનો પણ બજેટ વધી ગયું હતું. એન્ડ દેન રિકવરી ધીરે ધીરે આવે છે આપણી, રાઈટ? ગુજરાતી મૂવીઝના તમને ખબર જ છે. તો ઇટ ટુક એ લોટ ઓફ ટાઈમ. આઈ એમ વેરી હેપી, બેઝિકલી આઈ એમ વેરી હેપી બિકોઝ નાપાસ એક એવી મૂવી છે જે મારા દિલને બહુ કરીબ છે. બિકોઝ આઈ વોઝ એન એક્સ ટીચર ઓફ IIT પવાઈ. ઓકે, આઈ ટોટ લિનક્સ એન્ડ નેટવર્કિંગ ઇન ટુ ન્યુયોર્કમાં પણ મેં ભણેલો છું, જાતે સ્કોલરશિપ કરી છે. અને મારા ફાધર્સ બહુ વહેલા જતા રહ્યા એજ 6. તો મેં વડાપાઉં વેચ્યા છે. આઈ હેવ ક્લીન પબ્લિક ટોયલેટ્સ એન્ડ આઈ એમ નોટ એશેમ્ડ ટુ એડમિટ ઇટ. સો ધીસ મૂવીમાં તમને બહુ બધું મારું પણ પોષણ જોવા મળશે અભયસિંહ રાઠોડમાં. સો ઇટ ટોક્સ અબાઉટ કે ભાઈ એક ટીચરને કેવું હોવું જોઈએ. સો નાપાસ ઇઝ ઓલ અબાઉટ ઇટ એન્ડ યુ આર ગોન ટુ લવ ઇટ. બિકોઝ હું વધારે કહીશ તો મારું પ્રોડક્ટ છે એટલે નહીં કહેતો, બટ તમે જશો ને તો મૂવીથી કંઈ લઈને જશો. ઇન ઓલ માય મૂવીઝ લાઈક જોની ઇન્જિયરમાં ડ્રગ્સની અગેન મેસેજ હતું, રોકી ઇન્ડિયસ 1 રોકી ઇન્ડિયસ 2માં શોર્ટકટથી પૈસા ના કમાવાનું મેસેજ હતું. અને જલજીરામાં ટોક્ડ અબાઉટ 5 ડિફરન્ટ સ્ટોરીઝ. કોઈ આર્ટિસ્ટની સ્ટોરી હતી, કોઈ સિંગરની હતી, કોઈ યુગેન્દ્ર પ્રતાપ સિંહની સ્ટોરી હતી જે મેં પ્લે કર્યું હતું પ્રિન્સ. તેવી રીતે નાપાસ ટોક અબાઉટ અભયસિંહ રાઠોડ એન્ડ સ્ટુડન્ટ્સ. ઓકે, એવું છે. અને લક્ષ્મી જે અમારી સાથે લીડમાં છે એને સલીનાનું બહુ સરસ રોલ પ્લે કર્યું છે. અને બધા જ છોકરાએ પાર્થ, પ્રિયાંશુ, હાર્દિક, રાજસ્વી, રોશની, યશ, અર્પિત, સચિનભાઈ, બહુ બધા છે. તો આખી ટીમ તમને મજા આવશે. એટલે યુ ગોના લવ ધીસ. અરે તમને થોડું એન્ટી પણ જોવા મળશે, મારું એક્શન રોલ. જેમ હું પર્સનલી માર્શલ આર્ટિસ્ટ રહી ચૂક્યો છું, આઈ લર્ન મિક્સ માર્શલ આર્ટ્સ એન્ડ જાપાન એન્ડ ટોક્યો. સો એ બધું પણ તમને થોડા મળશે. યુ વિલ સી અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્શન ફોર શ્યોર. જો ભાઈ આટલું બધું બોલી કાઢ્યું, બટ એને પહેલાનો એક સારો ડિફરન્સ હું કહી દઉં. જ્યારે મેં મૂવીનું ટ્રેલર જોયું હતું, મૂવીનું પહેલું પ્રમોશન ચાલુ કર્યું હતું સર, ત્યારે હું જોયું તો બોડી બહુ વધારે હતી. અને આપણે રેગ્યુલરલી વર્કઆઉટની લીધે ઘણી એટલે આપણે ખાતા પીતા કરનારા ગુજરાતી, એટલે અરે મારી મમ્મી પંજાબી છે તો ઇટ્સ લાઈક યુ નો, એટલે મેક શ્યોર કરો કે નેક્સ્ટ પ્રોજેક્ટમાં એકદમ પરફેક્ટ બોડી સ્ટ્રક્ચર બનવાનું છે. એ જ બનાવવું રિયલી કદાચ વેટ વર્કઆઉટ હેવી ચાલે છે. હમણાં બહુ વેટ લિફ્ટિંગ ચાલે છે અને કાર્ડિયો વધારે ચાલે છે. ગ્રેટ. એટલે અને હું થોડું પેલું તેલ વાળું આપણું કહેવાય ને ભજીયા અને તલિયાનું થોડું ઓછા કરી દીધા છે. એટલે હવે ઉત્તરાયણ આવશે તો ફરીથી કંટ્રોલ રહેવું પડશે. એક ફ્રેન્ડનો એક બ્લોગ, મારા એક મિત્ર છે બહુ સારા છે, દિલ્હીના છે, એમણે એક બ્લોગમાં એવું કીધું હતું ગુજરાતી બહુ મીઠા હોય. હું પર્સનલી વાત કરી હતી, બેટા આઈને સેવસણ ખા પછી મને કહેજે. હા, એક્ઝેક્ટલી. ઓકે, તો મૂવી જોયા પછી સરને પાછા મળીશું ફરીથી એકવાર. ઓકે, ત્યાં સુધી બસ લવ. મૂવીના રાઇટર, ડાયરેક્ટર જોડે બધા જોડે વાત થવાની છે, કરીશું જ. પણ અચૂક વાત કરી હોય ને તો સૌથી પહેલાં નાના એક્ટર્સ જેણે મૂવીની અંદર નાની મોટી ભૂમિકા ભજવી હોય એમની જોડે વાત કરીએ તો વધારે સારું રહેશે. તો મારી સાથે એક એવા એક્ટર જ ઊભા છે. શું નામ સાહેબ આપનું? નામ હાર્દિક મહેતા છે. ઓકે, પાલિતાણાથી બિલોંગ કરું છું. આ મૂવીમાં મેં રાજન તરીકેનો રોલ પ્લે કર્યો છે. ઓકે, તો શું છે કેરેક્ટરને થોડું એક્સટ્રીમ કરો તો? કેરેક્ટર મારો એક લૂઝર તરીકેનો છે. ઓકે, રોશન જે હોય છે મારો ભાઈ હોય છે અને અમે બંને સાથે રહેતા હોઈએ છીએ. હું થોડોક ભણવામાં કાઠિયાવાડી ભાષામાં દાંડ કહેવાય, દાંડ એટલે ભણવાથી બહુ દૂર એવો પ્રકારનો મારો રોલ છે. પણ પછી આલોક સરના ટચમાં આવીએ છીએ, મતલબ કે અભય સરના ટચમાં આવીને અમને ભણવા પ્રત્યે એ થોડું પુશઅપ કરે છે અને અમે નાપાસમાંથી પાસ થઈએ છીએ. ઓકે, એટલે બેંક બેન્ચરની સ્ટોરી, બેક બેન્ચર ટાઈપ. હા, અમે 30-31 નંબર હતો, રોલ નંબર, એટલે વિચારી લઈએ અમે શું હતા. તો સ્પેશિયલી તમે બરોડાથી નથી આવ્યું, તમે હાલમાં જણાવ્યું બરોડાથી છો જ નહીં, પાલીતાણા. તો અહીંયા કેટલા દિવસ માટે શૂટ થયું અને કેટલા ટાઈમ સુધી ક્યાં અરેન્જમેન્ટ કર્યું? પાલીતાણાથી હું છું અને અમારા પાલીતાણામાં કોઈ યુવાન કે એવો કોઈ માણસ નથી કે જે ઇન્ડસ્ટ્રીમાં આટલો ડીપમાં આવ્યો હોય. પેલો હું છું, એટલે
પર્સનલી મારા માટે બહુ પ્રાઉડની વાત છે આ મૂવીનું રિલીઝ થવું. અને બીજી વાત એ કે આ મૂવીનું શૂટ 15 દિવસ આઈ થિંક 15 દિવસ અહીંયા ચાલ્યું હતું. 15 દિવસ હું અહીંયા મારા ફ્રેન્ડના ઘરે પાર્થભાઈ છે તેમના ઘરે હું રોકાયેલો હતો. એમના ઘરે પરથી પણ મને બહુ સારી એવી ફેસિલિટી કહેવાય ને કે મારું ખુદનું જ ઘર છે ઓકે, એ ટાઈપ જ તે મને ફેસિલિટી મળી છે. ગ્રેટ. યાર, તો મૂવીની અંદર તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એઝ અ શૂટ? મતલબ તમે જો કહો છો કે કોઈ એટલું ઇન્ટરેસ્ટેડ નથી, એટલું આવતું મતલબ ડીપ સુધી નથી ગયા તમે જો હાલ તમે જણાવ્યું, પણ એની અંદર એવું કહો છો કે એ એટલા શૂટ દરમિયાન હવે ચલો રોલને સમજી લેવો અલગ વસ્તુ છે કે ભાઈ આ કેરેક્ટર છે હું કરી લઈશ, હું જસ્ટિફાય કરી લઈશ, બટ જ્યારે કેરેક્ટર ચાલુ થાય, કેમેરો ચાલુ થાય ત્યારે બધા સાયલેન્ટ ને જ્યારે આપણો ડાયલોગ હોય, હા, એ ટાઈમની જ્યારે જસ્ટ કેમેરાની એક્શન હોય તો ત્યારે શું ફીલ આવે? એ ટાઈમે આમ તો મેં 116 કોમેડી વિડીયોઝ, 2 શોર્ટ મૂવી અને આની પહેલાં પણ એક ગુજરાતી મૂવી રિપોર્ટર ભવાનીમાં મેં કામ કરેલું છે. ઓકે, એ પણ આલોક સરના પ્રોડક્શન? નહીં, એ બીજું શ્રી માતંગી ફિલ્મ્સ પ્રોડક્શનમાં હતો. ઓકે, પણ આટલા બધા પ્રોડક્શન સાથે કામ કર્યા પછી પણ અહીંયા આ પ્રોડક્શનમાં કામ કરીને જે મજા આવી છે, કહેવાય ને કે આઝાદીથી જ તે કે તારા મનમાં જે આવે તું બોલ પણ સારું જ લાગશે. ઓકે, બરાબર, એવો કોઈ ફોર્સ નહીં કે નહીં આ ડાયલોગ છે તો આ ડાયલોગ જ બોલ. તારા મનમાં તારી જ મૂવી છે, તું જ આનો રાજા છે અને તારે જ આ મૂવીને દીપાવવાનું છે. ઓકે, એટલે આઝાદીથી અને બહુ જ મસ્ત પ્રોડક્શનના બધા જ લોકો સારા હતા અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ચલો, સરસ. મતલબ કામ કરવાનો અનુભવ તો છે જ. સ્પેશિયલી બરોડા કેવું લાગ્યું 15 દિવસમાં? તો યાર એઝ અ બરોડિયન પ્રાઇડની વાત કહેવાય મારા માટે. સ્પેશિયલી બરોડા તો બહુ જ મજા આવી. બસ એક ટ્રાફિકનો ઇશ્યુ છે, હમણાં અટવાણા હતા. આમાં એવું છે ને કે બરોડા થોડું હજી ડેવલપ થઈ રહ્યું છે, તો અને આ તો બેંક વાળાઓની દયા છે તો આટલી ફોર વ્હીલરો નીકળી ગઈ છે. એના લીધે રોડ થોડો કોર્પોરેશનને પણ લોનની જરૂર છે કે થોડો રોડ મોટો કરી દે, પણ કંઈ નહીં, મેક શ્યોર કરે કે તમારું જે કેરેક્ટર છે એને પણ હું જોઈ લઈએ અને કેરેક્ટર ભાઈ શૂટ પછી એટલે મૂવી જોયા પછી પણ હું આવીશ તો આ રિવ્યુ પૂછીશ આપને. શ્યોર, 100%. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જો ભાઈ ઘણો બધો ક્રાઉડ આવી ગયો છે, બધી પબ્લિક ઊભી થઈ ગઈ છે, પણ જોડે શૂટ ઇમ્પોર્ટન્ટ છે અને તમને ખબર મારા શૂટની અંદર તો ઘણું બધું ફ્લોય છે, તો બીજા એક કેરેક્ટર લઈને આવ્યો છું, જેક એન્ડ જીન્સ. જેક અને સિંગ એટલે પૂરી અમેરિકન સ્ટાઇલમાં સરદાર એમ, એટલે જેક સિંગ, રાઈટ? તો શું સાહેબ આપણું ઓરિજિનલ નામ? પાર્થ મહેતા. પાર્થ મહેતા. ઓકે, તો આપણી પાર્થ મહેતા છે એ મૂવીની અંદર આપણે જેક સિંગનું કેરેક્ટર નિભાવ્યું છે. તમારા કેરેક્ટર વિશે કંઈક કહેશો? મારું કેરેક્ટર રેપરનું છે, ખૂબ જ કોમેડી કેરેક્ટર છે. ઓકે, અને નાપાસ મૂવી જોવાની પણ મજા આવે એવું કોમેડી મૂવી છે. અને અંદર એક્શન છે, ઇમોશન છે, રોમાન્સ છે, હજુ હશે કંઈક તો હશે ને? હજુ બધું ફાઇટિંગ છે, બધું જ છે. ઓકે, તમારા કેરેક્ટરમાં શું છે? મારા કેરેક્ટરમાં રેપિંગનો રોલ કર્યો છે, રેપ બનવા માંગીએ છીએ અમે. ઓકે, જેક્સિન ને જીલ સિંગ રેપ બનવા માંગે છે. ઓકે, અને આ મારું આલોક સર જોડે ત્રીજું મૂવી છે. ઓકે. અને સ્પેશિયલી થેન્ક્સ ટુ પ્રિયાંશુ એન્ડ આલોક સર, ઓકે, જેમના લીધે મને આ પ્લેટફોર્મ મળ્યું. ગ્રેટ. મતલબ આ ત્રીજો પ્રોડક્ટ છે? ત્રીજો પ્રોજેક્ટ છે આલોક સર. હવે તમને કેવું લાગે? પહેલા પ્રોડક્ટ અને થર્ડમાં કેવું લાગ્યું? બહુ જ કામ કરવાની બહુ જ મજા આવી. એઝ અ ઓડિયન્સ નહીં, એઝ અ આર્ટિસ્ટ તમને કેવું ફીલ અલગ આવી? પહેલા જે થોડું આમ નર્વસનેસ હોય છે, થોડુંક ઇઝી થતું જોયું હોય? ઇઝી થતું જવાયું, જેમ જેમ project અનુભવ થતો તેમ ઇઝી થતું જવાયું. કેમ કે જ્યારે કેમેરા સિંગલ ટેક પર આપણી સામે ઊભો હોય ને ત્યારે આપણે બોલવામાં અટવાઈએ, કંઈક ને કંઈક વાત અટવાઈએ. મને એવી ફીલ એવી પર્સનલી આવતી હોય. આ તો રૂટિનમાં મારા રૂટિનમાં કેમેરો આવી ગયો છે એટલે હું એટલી નહીં કરતો, કેમ કે ફોન મારો જ એડિટિંગ હું જોઈ લઈશ. બટ આવા તો બીજાના હાથમાં કેમેરો હોય તો એ કેવું છે? નર્વસનેસ હોય છે? કંઈ નર્વસ નહીં. આલોક સર બહુ સપોર્ટ કર્યો છે. આલોક સરે જે ડાયલોગ બોલવામાં, ડાયલોગ એક્ટિંગ શીખવાડવામાં બધી રીતનો સપોર્ટ સરે કર્યો છે. ગ્રેટ. અને મેં આ પ્લેટફોર્મ પર જે થ્રુ આવ્યો છું, પ્રિયાંશુ વનકર, જે મને આલોક સર જોડે મળાયો. ઓકે, ગ્રેટ. ચલો, એટલે તમારા હવે કેરેક્ટર વિશે આપણે મૂવીની એન્ડમાં આપણે વાત કરીશું ચાલે ને? ચોક્કસ. હજુ લાવું છું ભાઈ, ગયા નહીં, હજુ બધા છે, હજુ છે આપણી પાસે. ગ્રેટ યાર, ચલો, સરસ. કોન્ફિડન્ટ. લાવો હજુ આવશે, હજુ બિલ્ડ થશે. હવે નાના ડાયરેક્ટર મળ્યા, બેકગ્રાઉન્ડ્સ મળ્યા, હવે થોડા એક્ટર્સને મળવાનો પ્રયત્ન કરીશું, પણ આમની અત્યારે તબિયત થોડી નાસાર છે, રાઈટ? શું નામ છે સાહેબ આપનું? પ્રિયાંશુ. આખું નામ યાર, આખું નામ? પ્રિયાંશુ વનકર. અને મૂવીની અંદર એક કેરેક્ટર નિભાવ્યો રોશન શાહ. રોશન શાહ.
હાલત થોડી ખરાબ છે એટલે ક્વેશ્ચન આન્સર થોડા ઓછા કરવાના જેવું આલોક સર તરફથી મને મેસેજ આવ્યો છે કેમ કે એમના એક્ટરોને સાચવી રાખવાના છે બીજા બધા પ્રોડક્ટ માટે પણ, રાઈટ? તો કેવું લાગે છે કેરેક્ટર તમારું નીકળી ગયું 100% કે હજી બાકી છે? ના ના નીકળી ગયું. આની અંદર મેં લૂઝરનું કેરેક્ટર કર્યું છે, જે ઘડીએ ઘડીએ ફેલ થયા કરે છે, આમ હારી જાય છે કોલેજમાંથી, મામાનું પ્રેશર હોય છે હા. ને એવી રીતેનું. ઓકે, ફેમિલી પ્રેશર, હેરાન થતા હોય, ગર્લફ્રેન્ડનું પ્રેશર ને બધું. એકચ્યુઅલી મેન પ્રેશર જ એ હોય એના લીધે જ આ બધું થતું હોય. કંઈ નહીં. અને કામ કર્યા પછી કેવું લાગે છે અમને? સેટિસ્ફાઈડ? પોતાનું કેરેક્ટર બહુ જ. જોઈ લીધું જ્યારે એડિટ થઈને ફિલ્મ ફાઇનલ થઈને આવી એના પછી? આમ ઇમ્પ્રુવમેન્ટ ઘણો બધો મળ્યો છે જલજીરા પછી ઓકે, મતલબ નાપાસમાં. હવે પાણીપુરીમાં બી આનાથી વધારે ઇમ્પ્રુવમેન્ટ મળશે. ગ્રેટ. જો ભાઈ આને કહેવાય કોન્ફિડન્સ. હાલત ખરાબ છે તો જો ઇમ્પ્રુવમેન્ટ લાવશે, હું પણ એવી દુઆ કરું કે વહેલી ઇમ્પ્રુવમેન્ટ આવી જાય. હાલતમાં, એક્ટિંગમાં તો આવી જશે. ઓકે, તો થેન્ક યુ બોસ. તમે આરામ કરો, શાંતિથી બેસો, આપણે પછી એન્ડમાં વાત કરીએ. કેરેક્ટરની વાત કરીએ તો મૂવીના અંદર ઘણી બધી જગ્યાએ પોતાના અલગ અલગ આવી રહ્યા છે, ત્યાં બધા શૂટ ચાલુ જ છે સરપ્રાઇઝની અંદર. ઓકે, તો એવી જ રીતે વાત કરીએ, મારા ઘણા સારા મિત્ર છે અને મિત્રના પણ થનારા મિત્ર છે એવા જ એક્ટર લક્ષ્મી તિવારી. હેલો અમિત. હાય, કેમ છો? એકદમ મજા. અમે ઘણી બધી જગ્યાએ મળ્યા છે, પંચાયતમાં મળ્યા છે, શૂટમાં મળ્યા છે, બહાર મળ્યા છે, ક્લાસમાં મળ્યા છે. તો એવું કહી શકાય કે જहाँ जहाँ मैं जाती हूँ अमित पीछे पीछे आ जाता है. પ્લીઝ મેમ, કોફી. हाँ श्योर, थैंक यू, बट राइट नो थैंक यू. सो ये डायलॉग कैसा रहेगा अमित? जहाँ जहाँ मैं जाती हूँ पीछे पीछे तुम आ जाते हो. फिर से एक बार. जहाँ जहाँ मैं जाती हूँ अमित पीछे पीछे तुम आ जाते हो. ग्रेट. वो तू जहाँ जहाँ रहेगा मेरा साया साथ होगा. जनरली मैं दिल से बोलना चाहूँगी, अमित को देख के मैं यहाँ पे सरप्राइज थी. थैंक यू सो मच. मुझे रियली इतनी भीड़ में मुझे ऐसा लगा कि मुझे अपना कोई मिला एज अ फ्रेंड. थैंक यू सो मच अमित, आप आए, मुझे बहुत अच्छा लगा. सरप्राइज थी मैं. ये ना, ये कहाँ से हो रहा है, कहाँ से पता है? वहाँ जिनका फर्स्ट प्रीमियर हुआ था तब से मुझे बता रहे थे कि आपको आना है मूवी के लिए. फिर आलोक सर ने जैसे ही हुआ तुरंत उनका सामने से मैसेज आया कि भाई प्लीज़ तुम आना. मेरी इच्छा थी कि मैं तुम्हें मैसेज करूं, पर मैंने बोला अब ऊपर हेड ऑफिस से आएगा तो उसका अलग एक मीनिंग. वही है भाई. लेकिन फाइनली चलो मूवी देखी, अभी देखी नहीं है मैंने. मैंने बहुत सारी स्टोरीज देखी है, तो कैसा लगा मूवी रिलेटेड आपको? पब्लिक का सपोर्ट कैसा है? मूवी रिलेटेड पब्लिक का, जैसे कि मैं कल से आज तक का अगर मैं कैलकुलेशन करूँ तो काफ़ी अच्छा रिव्यू रहा है, हाउसफुल जा रहा है. सबसे बड़ी बात है कि आप कहीं भी काम करते हो, कोई भी मूवी है, छोटा रोल है कि बड़ा रोल है, अगर आप काम करते हो उसमें से सीखने को कितना मिलता है वो सबसे ज़्यादा ज़रूरी है. तो मुझे ये मूवी के अंदर सीखने को बहुत मिला कि लाइक कैसे आप कैमरा फेस कर रहे हो, कैसे बात कर रहे हो, लाइक आप कितने एंगल्स होते हैं, एंगल्स में कितने अलग अलग टाइप के सब कट आउट होते हैं, कैसे वो लोग वही ना, वो क्रिएट करते हैं. यानी अगर हम इमेजिनेशन से सोचे तो एक स्क्रिप्ट होती है, हाँ. लेकिन बाद में उसमें जान डालना काम जान डायरेक्टर का डालना रहता वो है. सबसे बड़ी बात हो जाती है. yes. तो और आप तो सलीना टीचर है ना शायद. मैंने ट्रेलर देखा हुआ है. ओके, तो मूवी में ज़्यादा डिटेल में बात तो बाद में करेंगे, देखेंगे क्या हो सकता है मूवी में. लेकिन 2-3 चीज़ है. मैं यहाँ पे हूँ, सबका इंटरव्यू हो रहा है, सबका सेशन चल रहा है. जैसे आपने बताया कि कोई मुझे अपना लगा कि भाई यहाँ एक बंदा आके Actually, बैठा है, हाँ. जिसे मैं जानती वो हूँ. आपकी एक्सपेक्टेशन थी नहीं कि ये नहीं आएगा? पता ही नहीं था, सरप्राइज था मेरे. मुझे भी 2 दिन पहले मैं भी सरप्राइज था जब सर का मैसेज आया तुरंत कि भाई ऐसा है, सो एंड सो रखा है, आपको आना पड़ेगा. बहुत अच्छा है अमित. आप अमित के लिए भी मैं बोलना चाहूँगी, बहुत ही हार्ड वर्किंग है. और आज तक का रिकॉर्ड है कि रिलेटेड वो कभी भी कोई भी काम के लिए बोला तो अमित कभी ना नहीं बोलते. एज अ प्रेजेंट
ही रहते हैं. So thank you so much. अगर नहीं भी होते तो फोन पे काफी कुछ हो सकता है, मतलब हमारे एक फोन से काम हो जाता है. जी बिल्कुल. ग्रेट यार, चलो कॉफी एंजॉय करते हैं भाई. Yeah. तुम लोग का अपना काम करो. ભાઈ કન્ટિન્યુ. આવતા સ્ટોપ. નાના બાળ કલાકારની જે વાત કરે ને, નાના ઉભરતા બરોડાનું જે ટેલેન્ટ છે એ જ બધા આ મૂવીની અંદર ઘણા બધા બરોડિયન્સે કામ કર્યું છે, રાઈટ. તો મારી સામે એક બહુ જ કોમ્પ્લિકેટેડ નામ છે, વ્યક્તિ કહેવાય પણ નામ વધારે કોમ્પ્લિકેટેડ છે. શું નામ છે આપનું? મારું નામ પરમાર જોયસી છે પરમાર જોયસી. અને આ પિક્ચર આવ્યું છે તો આલક સરને હું થેન્ક યુ કહું છું કે મને આમાં કામ આપ્યું અને નાપાસ બનાવ્યું. તમે બધા જોવાના ભૂલતા નહીં. તરસાલી વંસલ મોલમાં આવી ચૂક્યું છે શુક્રવારે, તો મારું પિક્ચર છે તો જોવાનું તો ભૂલતા જ નહીં. ગ્રેટ. આ લોકોની એકદમ મતલબ આમ સ્ક્રિપ્ટ એટલી રેડી છે ને, એટલા પ્રિપેર્ડ છે, મારે કશું બોલવાની જરૂર ના પડી, રાઈટ ને. રાઈટ. હવે એકદમ અલગ હું ને, મારા એક સ્પેશિયલ સવાલ માટે હું એક્સપર્ટ છું, મતલબ હું ગમે તે બોલ દઉં એવું. ઓકે ચલો, તો આપણે ગમે તે પૂછી લઉં, ચાલશે? મૂવીમાં કામ કરીને કેવું લાગ્યું? મને તો બહુ ખુશી થઈ અને સાથે સાથે મજા પણ બહુ આવી. ઓકે, જ્યારે કેમેરો ચાલુ થાય તો કેવું લાગ્યું? થોડું તો ગભરાટ થતી હતી પણ એટલી વધી નહીં. ઓકે, મજા આવી ગઈ? બહુ મજા આવી. કેટલી મજા? બહુ જ એટલે કેટલી બહુ જ કેટલી? બહુ જ બસ એટલે બહુ જ મજા આવી. કઈ નહીં, એન્ડ ઓફ ધ ડે મજા તો સારી જ હતી. સારું લાગ્યું ને? બહુ સારી લાગી. મૂવીમાં કામ પોતાની બિગ સ્ક્રીન પર જોઈને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. મેં તો ખુદ જોઈને શોક થઈ ગઈ. વાવ. પછી સ્ટોરી મૂકી? મૂકી. વાહ, આજકાલના બચ્ચા મોબાઈલમાંથી જ નીકળતા નહીં. એવું નહીં તો? પોતાનું પિક્ચર તો મૂકવું તો પડે ને યાર. હવે બોલાયું નહીં બેટા, મારો બી ફોન શૂટ થઈ રહ્યો છે, એટલે ભાઈ હું બી તો મોબાઈલમાં જ છું. એને હું પણ બિગ સ્ક્રીન પર આવીશ તો હું પણ મારી સ્ટોરી મૂકીશ #બિગ સ્ક્રીન. મને ટેગ કરવાનું ભૂલતા નહીં. ગ્રેટ. હમણાં જ રિક્વેસ્ટ નાખો, હમણાં જ જેવું રીલ બનશે હું પહેલા કોલાપ કરીશ બસ આપની સાથે. ઓકે, મારું આઈડી ભાઈ, આમને મારું આઈડી આપી દેજો. ડન. મળીએ. કહી દો મળીએ. બાય. પ્રોફેશનની વાત કરીએ ભાઈ, એક્ટિંગની ઘણી બધી સ્કિલ્સના ઘણા બધા પ્લસ માઇનસ પોઈન્ટ્સ આવતા હોય છે, બટ અત્યારે જે પબ્લિકનો ક્રાઉડ ને રેશિયો છે, એવા જ એક સિનિયર આપણી પાસે ઊભા છે. મેમ, આપનું નામ પ્લીઝ? મારું નામ મિતાલી શાહ છે. હું એક પ્રોફેશનલ મોડલ છું, સોશિયલ વર્કર છું, શો ઓર્ગેનાઇઝર છું, કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ અને વન્ડર વુમન એસોસિએશનના ફાઉન્ડર છું. મેડમ, ઘણું બધું છે, રાઈટ મેમ? યસ. કેવું લાગ્યું છે આજનો માહોલ? કંઈક વધારે ક્રાઉડ વધારે ભેગું થઈ ગયું છે? સાચી વાત છે. આજે અમે આવ્યા અહીંયા આગળ તો અમને જેવું તો લાઈક લાલો મૂવીનું જેટલું ક્રેઝ હતું ને, એવી ટાઈપનું જ આજે બહુ બધું ક્રેઝ છે ને. લોકોમાં એટલું સરસ રિવ્યૂ જાણવા મળ્યો છે કે બાળકોએ બહુ સરસ કામ કર્યું છે અને ઓલ મૂવી બહુ જ મસ્ત છે. તો આજે અમને પોતે એટલું બધું એક્સાઇટમેન્ટ છે કે અમે મૂવી જોવા આવ્યા અને લાઈક આ લોકોને એપ્રિશિએટ કરવા કે અમે જોઈએ કઈ ટાઈપનું છે, શું છે તે, અને ગોડને પ્રેયર કરીએ છીએ કે જેવી રીતે લાલો મૂવી 100 કરોડ કમાયું, Okay. એનાથી બી વધારે આ બાળકોનું મૂવી Great. ઉપર જાય. અને ઘણા બધા નાના બાળકોએ કામ કર્યું છે. આપણે Yes. કીધું કે આપણા હા. 2 સ્ટુડન્ટ્સ અંદર કામ કર્યું છે. હા, હા, હા. ઓકે, તો એમને લઈને તમારી એક્સપેક્ટેશન શું છે? તે હજી સુધી મૂવી Actually, જોઈ એ નથી લોકોનું આપણે. એજ બહુ જ નાનું છે, બહુ નાના છે ને. એક્ટિંગ કરવી એન્ડ પછી તમે જે ડાયલોગ ડિલિવરી કરવી, તમારે કેમેરા ફેસ કરવો એન્ડ ઓલ, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. કારણ કે નાના કિડ્સને કરાવવું એ બહુ ડિફિકલ્ટ. મોટા કદાચ યાદ કરી શકે છે, નાના કિડ્સને સંભવ તમે બધું ના પોસિબલ નથી હોતું સમટાઈમ. પણ આ કિડ્સમાં એટલું સરસ ટેલેન્ટ છે અમારા બચ્ચાઓમાં કે એ લોકો આજે આટલા મોટા પડદા પર કામ કરવા માટે રેડી થયા એન્ડ ઓલ. બહુ સરસ કરે છે બચ્ચાઓનું કામ. ગ્રેટ. મતલબ આપણે એન્ડમાં આપણે જોવા જોઈશું જ કે મેમ આપણે કામનો રિવ્યુ, મતલબ મૂવી જોયા પછીનો રિવ્યુ મને ચોક્કસ આપવાનો છે. ચોક્કસ. ઓકે ને, ચલો તમે મૂવી જોઈને મળીએ મેમ. યા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. ભાઈ, જેવી રીતે આ પ્રકાશ થઈ રહ્યો છે, દરેક જગ્યાએ પ્રકાશ પડી રહ્યો છે, એવા જ પ્રકાશિત માણસો આપણી ચેનલ પર પાછા આવ્યા છે. 2 પ્રકાશિત માણસો. આમની ગઈકાલે જ બર્થડે ગઈ છે અને મેં સ્ટોરી મૂકી હતી, રિપોસ્ટ પણ આપી હતી, યાદ છે કે નહીં ખબર નહીં. રિપોસ્ટ આપી છે તમને. ગ્રેટ. અને તમને રિપોસ્ટ આપી, મારી મૂકેલી હજુ પણ રિપોસ્ટ નથી આપી. ના ભાઈ, એક ફોટો જોયો તો મેં આમ આવા રિપોર્ટમાં આપણે શું કર્યું, એક માસ્ટર માઇન્ડનું રોલ કર્યું કે પોતાની જ રીલ એવી મૂકી છે કે એમનું બી પ્રમોશન થઈ જાય. કટ, મેં જતો રહું. ભાઈ, આ બધું એન્ડ ઓફ ધ ડે પ્રમોશન જ છે. ધંધો છે. ધંધાની જગ્યાએ હા, એ વાત તો સાચી. ભાઈબંધી અલગ. ઓકે. એટલે આ પતી ગયા પછી આપણે એમની જોડે અલગમાં એકલામાં પાર્ટી તો લેવાની છે, એટલે ભૂલતી તો ના છે.
ભાઈ સરદાર આજે પાર્ટી આપે. અરે યસ, બર્થડે પાર્ટી. ના હવે સરદાર નહીં રહ્યા. કેમ આવે? ના હવે પંજાબી બરાબર આવડે છે, ના ગુજરાતી બરાબર આવડે છે. અચ્છા ભાઈ જો સરદાર નથી રહ્યા હવે. નથી અમને બોલવાનું. સસ્પેન્સ છે અત્યારે. ઓકે ચલો કઈ નહીં, એ બધું હજુ બહુ ક્લિયર નથી થયું હજુ. એટલે મને લાસ્ટ ટાઈમ તો ફોન આવ્યો કે આ શબ્દ કાઢજો અંદરથી. હવે પણ એ વર્ડ યુઝ નહીં કરું, પણ કેવી રહી બર્થડે? બહુ જ તમને એના માટે પૂછું છું, સરપ્રાઈઝ નો પ્લાન તમે જ કર્યો હશે ને? પ્લીઝ કોઈ દિવસ લગ્ન ના કરતા, લગ્ન કરવાનું ભૂલ ના કરતા. છોકરી લાઈફમાં લાવતા જ નહીં, બહુ હેપી રહેશો. ના ના, મેં લગ્ન નથી કર્યો, ખાલી રિલેશનશીપમાં એક સારી ફ્રેન્ડ વિના બનાવતા, પાછળથી બહુ તકલીફ પડે છે. મને એમ કે લગ્ન કરવું. ના ના, લગ્ન બાકી જ હજુ મારા. આને કહેવાય લગ્ન પહેલાના અનુભવો. હવે છે ને રડવાનો ટાઈમ બહુ ઓછો આવશે, કેમ કે પહેલેથી શીખી લીધું ને આપણે. તમારી મદદની જરૂર પડશે, પ્લીઝ હેલ્પ મી. અરે યાર સિનિયર છો. જો ભાઈ માસ્ટર માં તો એક જ વસ્તુ કહે છે, આપણે બે કાનનો યુઝ કરવાનો જ્યારે પણ વાઈફ કહે ત્યારે, બસ. પાર્સાલિટી, ટેન્શન નહીં ને. કેવું શું ફીલિંગ છે? કેવી રહી બર્થડે સેલિબ્રેશન? કેવું લાગ્યું? સેલિબ્રેશન મારું બહુ સારું હતું અને મને બહુ સારું ગિફ્ટ મળ્યું છે. ઘણા બધા લોકો સ્ટોરી મૂકી એક્સપ્લેન નથી કરી શકતી. આવી એક્સપ્લેનેશન નહીં આપવાની આપણે. ઓકે, આપણે નાપાસના મૂવી માટે આવ્યા છો, કેવું છે એક્સપેક્ટેશન કેવી તમારી? એક્સપેક્ટેશન્સ તો બહુ સારી છે કે મૂવી જસ્ટ અમે હવે જોવા જઈશું, તો હવે લાઈક એના ઓનેસ્ટ રિવ્યુ શું હશે મૂવી જોયા પછી. ઓકે ભાઈ તમારે અત્યાર સુધી જે સાંભળ્યું છે મૂવીના રિલેટેડ, એમની કોન્સેપ્ટ સ્ટોરી કેવી છે, અંદર કોણ કોણ કેરેક્ટર છે અને કયા કેરેક્ટરે કયો રોલ પ્લે કર્યો છે, એ પ્રમાણે સાંભળવા પછી એટલું સારો હાઈપ આપ્યો છે, એટલે હવે જોવાનું એક્સાઇટમેન્ટ એટલું છે ને ક્યારે જોવા જવું. એટલે મેં તો વિચાર્યું છે કે પ્રીમિયરમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ સેટિંગ કરીને પાસનું કરીને તો આવી જ ગયો જોવા માટે, કે મને બતાવી દો પિક્ચર. હવે કઈ બી થાય આવું છે, અમારું આવું જ છે. મેં કોઈ પણ ના વખાણ અમે જો અહીંયા ઉભો હોય તો અહીંયા મેં બંસલ મોલ કેવું છે, અમે એવું જ છે. સેમ આમનું બી એવું છે, એના માટે ગમે તે બોલ દેશે. ધંધો છે. ભાઈ આ ઇન્ફ્લુએન્સર આજે ને ઘણી બધી ઘણા બધા મલ્ટીટાસ્કર છે, નાના મોટા ડીઓપી જેવા કામ કરી લે છે, પ્રોડ્યુસર બી જાતે બની જાય છે નાના મોટા પ્રોજેક્ટમાં. તો હા, કેમ કે અમારો ગુરુ આ તમારા મને વાંધો નહીં આવે. બોસ છે, એટલે થોડો ગુરુનો શિષ્ય પર હાથ પડે તો થોડુંક તો એવું થાય ને. ગુરુ અરે યાર એક મિનિટ થોડો પોઝ લઈ લઈએ. હવે આ ભાઈ બોલ્યા જ છે તો હવે બધા એક લાઈન પર જ છે. ઓકે, તો લક્ષ્મી તિવારી આપણા બહુ સારા ફ્રેન્ડ છે, એમના વિશે શું કઈ બે ચાર શબ્દો? એમનું હમણાં જે રિસેન્ટ એમનું સોંગ લોન્ચ થયું છે લક્ષ્મીજી ઘર કે અંદર વાળું, એ સોંગ એમના પર જ થયું છે, એટલે પ્લીઝ તમે યુટ્યુબ પર જઈને સોંગ જો. ને લક્ષ્મી તિવારી બહુ સારા એવા મેડમ છે, એમનું મોડલ બી છે, બહુ સારા છે, એક્ટર્સ છે, મોડલ છે, સ્કૂલમાં પ્રાઇમરી ટીચર બી છે, બહુ સારા મોટિવેટ થાય છે મેડમ અમારાથી. એ અમને જોઈ જોઈને બહુ સારું શીખી રહ્યા છે, એ અમને જોઈ જોઈને બહુ સારા મોટિવેટ થાય, એટલે અમારી સારી ટ્રેનિંગ લે છે કે લક્ષ્મીજીને પ્લીઝ સપોર્ટ કરો. હું જે પણ કહું છું સ્કેન કોડ મૂકી દઈશ લક્ષ્મીબેનને, હું આગ્રહ કર્યું કે પેમેન્ટ કરી દઈ. આટલું સ્ક્રિપ્ટેડ તો કોઈ દિવસ નથી થયું ભાઈ. આ મારા પિક્ચરના હિરોઈન છે, મોડલ છે, એક્ટર છે, આટલી મલ્ટી ટેલેન્ટેડ તમે કેમ છો? એટલે એકચ્યુઅલી જ્યારે બૈરાઓ કામ કરતા હોય ને ત્યારે એમને આપી જ દેવાનું, પતાવો. क्यों ना चले ना एक्चुअली इन लोगों ने जो भी बोला, सबसे पहली बात तो खुशी मेरी बहुत अच्छी फ्रेंड है एंड इनका तो क्या कहना, इन्होंने मुझे प्राइमरी टीचर, मॉडल, एक्टर सब बता दिया. थैंक यू सो मच. एक्चुअली उन्हें हम काफी क्लोज फ्रेंड है, काफी टाइम से एक दूसरे को जानते हैं. मुझे सपोर्ट करने के लिए यहाँ पर आए हुए हैं. हमें भी सपोर्ट ना, हमें लोगों की सपोर्ट में जाए, खाली गाने गावा नहीं है. ओ भाई જાણી મેં તો નથી મળી. દાણી આના તરફથી કોન્સર્ટ कॉफी मड़ी ना ના, નથી મળી. પાણી નથી પૂછ્યું અમને. એ નહીં જો ભાઈ, એક વસ્તુ કહું છું અત્યારથી વિડીયોના માધ્યમથી મારા દરેક મિત્રોને કહી દઈશ કે અત્યારે મૂવી જોયા પહેલાનો રિએક્શન આવું છે. જો મૂવી કદાચ ખરાબ નીકળી ને તો આ બેનને સૌથી પહેલા નીચે ફેંકીશું. બહુ જ ખરાબ વસ્તુ છે. કેરેક્ટર રોલ કરવા વાળા તો બી હાજ બરાબર. પાડવાની અને જો સારું હશે તો પાછા ભેગા થઈશું. અને પાછું અમે તો ભક્તોથી તો બહુ વર્ષોથી કરીએ છીએ. એકચ્યુઅલીમાં હમણાં પોપકોર્ન ની અંદર પતાવ્યું છે એમને, જે બી હજુ પેન્ડિંગ છે, ઇન્ટરવ્યુ પછી આવે છે કે નહીં જોઈએ છે. જો એમાં પોપકોર્નમાં ના પહોંચ્યું તો પછી મૂવી બહુ સારું કહ્યું છે, તો પછી પોપકોર્ન ની જગ્યાએ ચિકન પોપકોર્ન. એટલે આપણે વસ્તુ અપગ્રેડ 20 રૂપિયાનું પેકેટ મળે છે, લાઈન કેટલા કરતા? ના ના, અહીંયા કઈ આઈ થિંક અહીંયા કે 380 નો ટબ છે અને પ્લસ કોમ્બો, એટલે 1 2 3 4 4 ને 4 8 જણા છે. ભાઈ જો ऐसा लग रहा है આને કહેવાય ભાઈચારા ઓન ટોપ. જો માઇક પર લગાડ્યું છે પણ કોણ બોસ ની વાત છે, પણ અત્યારે કોણ એક્ટર ભાઈ પ્રોફેશનલ મોડલ માઇક પર પકડે છે. મતલબ ચેનલ જો આપણું ક્યાં જતું રહ્યું. થેન્ક યુ સો મચ યાર. ખુશી તકલીફ ના खुशी खुशी कायदेच
જાડા ના થઈ જાય ભાઈ તારી બહુ જૂની આદત છે. હવે મામાને શું જવાબ આપીશું? ભલે બંદરો પૈસા આપીને જજો, 2 મહિનાની સબ બાકી છે. હવે લે મયુર